ડીસા શહેરને સ્વચ્છ રાખનાર નગરપાલિકાના સફાઈ કર્મચારીઓનું ડીસા ભગવતી સાડી શોરૂમ દ્વારા બ્રાન્ડેડ પોશાક આપી સન્માન કર્યું। ડીસામાં આજે ઉત્તર ગુજરાતના વિશાળ સાડી શોરૂમના માલિક દ્વારા શહેરને સ્વચ્છ રાખવા માટે દિવસ રાત મજૂરી કરતા સફાઈ કર્મચારીઓનું વિશેષ સન્માન કરવામાં આવ્યું હતું। શહેરના સફાઈ કર્મચારીને બ્રાન્ડેડ પોશાક આપી સન્માનિત કરવામાં આવતા સફાઈ કર્મચારી પણ ખુશ થઈ ગયા હતા। ગંદકી અને બીમારીઓને આમંત્રણ આપે છે અને આ ગંદકીની સફાઈ કરીને નગરજનોને બીમારીઓથી દૂર રાખવામાં મહત્વની ભૂમિકા ભજવતા સફાઈ કર્મચારીના મહાન કાર્યથી બધા અજાણ હોય ત્યારે આજે ડીસા નગરપાલિકાના સફાઈ કર્મચારીના આ મહાન કાર્યને પ્રોત્સાહન પૂરું પાડવા માટે આજે ડીસાના ભગવતી સાડી શોરૂમ દ્વારા પાલિકાના તમામ કર્મચારીઓને બ્રાન્ડેડ પોશાક આપી સન્માનિત કરવામાં આવ્યા। સફાઈ કર્મચારીને સન્માનિત કરવા પાછળનો હેતુ લોકો સફાઈ કર્મચારીઓને મહત્વના સમજતા થાય તેમના દ્વારા કરવામાં આવતા સફાઈના મહાન કાર્યનું સન્માન કરવાનો। આ અંગે ભગવતી સાડી શોરૂમના માલિક અમૃતલાલ કચ્છવાએ જણાવ્યું કે પોતે ગંદકીમાં કામ કરીને શહેરને સ્વચ્છ બનાવી લોકોને બીમારીથી બચાવતા આ સફાઈ કર્મચારીઓ પ્રત્યે લોકોમાં જોઈએ તેટલો આદર જોવા મળતો નથી ત્યારે આજે તેમનું આ રીતે સન્માન કરવામાં આવતા સફાઈ કર્મચારી પણ પોતાના કામની કદર થતાં ખુશ જણાઈ રહ્યા છે। એવું કહેવામાં આવે છે કે સ્વચ્છતા ત્યાં પ્રભુતા અને પ્રભુના વસવાટ માટે શહેરને સ્વચ્છ રાખવામાં મહત્વની ભૂમિકા સફાઈ કર્મચારી જ ભજવતા હોય છે ત્યારે લોકોએ પણ સફાઈ કર્મચારીઓનો આદર કરવો જોઈએ કારણ કે તેઓ પોતે ગંદકીમાં રહી ગંદકી દૂર કરે અને શહેરને સ્વચ્છ રાખી નગરજનોને તંદુરસ્તી આપે છે। બ્યુરો રિપોર્ટ ભરત ઠક્કર, ડીસા, બનાસકાંઠા।